લડતો લડતા લડતા હવે જ્યારે રાજકીય રંગ લાગી ગયો છે, એવા સામાજિક આગેવાનો જ્યારે પાર્ટીમાં જોડાઈ ગયા છે, પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે, ત્યારબાદ સોશિયલ મીડિયાને લઈને વિવાદિત થઈને સામે આવ્યા છે અને એવો પર ફરિયાદ થવા જઈ રહી છે. એ જે ફરિયાદ છે ડેડિયાપાડામાં થઈ રહી છે અને એ છે રાજ વસાવા અને પ્રફુલ્લ વસાવા, જેઓ સામાજિક લડત લડતા લડતા એઓએ રાજકીય રંગ લાગી ખેસ ધારણ કર્યો છે અને હવે એમની પર જ્યારે ફરિયાદ થવા જઈ રહી છે, લોકોના ટોળા જ્યારે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે એમની ફરિયાદ લઈને, ત્યારે જ્યારે રાજ વસાવાએ લોકોને પર જ્યારે આક્ષેપો કરતી વિવાદિત સ્ટોરીઓ અને વિવાદિત પોસ્ટ જ્યારે સોશિયલ મીડિયામાં અપલોડ કરી છે, ત્યારે એવો પર હવે ફરિયાદ થઈ રહી છે અને ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં લોકોના ટોળા પહોંચ્યા છે. એ ટોળા અને લોકો શું કહેવા માંગે છે અને લોકોની શું માંગ છે ફરિયાદના લઈને, ત્યારે એ સમગ્ર ટોળાના દ્રશ્ય જોઈશું. શું ફરિયાદ છે લોકોની અને લોકોની શું માંગ છે એ જોઈએ. આવો જોઈએ એવો પર જે ફરિયાદ કરવા ગયેલા લોકો શું કહે છે એ પણ જોઈ લઈએ. પંડ્યા સાહેબ જ કહી રહ્યા છે તમારા નિરાકરણ કહી રહ્યા છે. આ સ્ટાફ બી જાણતો જ હશે. 2 દિવસમાં નિરાકરણ તમને ટાઈમ આપો. આજ તો મેં તમને ટાઈમ કીધું બેન, મારા પાસેથી સાહેબ તમારે એક વસ્તુ સાહેબ, તમારે પાસે ખાલી જો તમારે આ રાજ વસાવા લાવ દે, તમારી માટે મોટી વસ્તુ નહીં, ઝઘડિયાનો છે, આ અડધું નથી, એને લાવી તમને 15 દિવસ તમે 15 દિવસની વાત કરો ના સાહેબ, 15 દિવસની વાત કરો. આનો મતલબ ઈશ્વર એવો થાય તમે 15 દિવસની વાત કરો સાહેબ, એટલે તમે આને ઠેલાવવા માંગો છો. સીધી વખતે તમને 48 કલાકમાં તમને કીધું કે તમે 2 દિવસની અંદર મારી વાત તો સાંભળો. પણ તમે આ તો તમે મને પૂછો છો કેટલો ટાઈમ, મેં તમને ટાઈમ આપું. સપોઝ ઇન કેસ નહીં થયું તો તમે મારા માથે ચડો પાછા કે સાહેબ તમે તો આટલા દિવસનો ટાઈમ હતો. અમે એમ કીધું છે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે આટલા દિવસમાં અમે ડિસિઝન લેતા હોય છે. બરાબર છે સાહેબ, એનાથી ઓછો ટાઈમ પર થઈ ગયો, આટલા દિવસમાં અમે ડિસિઝન લેતા હોય. એટલે સાહેબ અમારી માંગ એટલી છે, ગામનું હવેથી નામ ના દુભાઈ એટલું જરાક ધ્યાન. અને તમારું ગામ મારા તાલુકામાં જ આવે છે. બરાબર છે, એટલે મારો તાલુકો બદનામ, તાલુકાનું ગામ બદનામ થાય, મને બી થાય. બરાબર બી કરી દે. પંડ્યા સાહેબ જ કહી રહ્યા છે તમારા નિરાકરણ કહી રહ્યા છે. આ સ્ટાફ બી જાણતો જ હશે. 2 દિવસમાં નિરાકરણ. તમને મેં ટાઈમ આપો. આજ તો મેં તમને ટાઈમ કીધું બેન, મારા પાસેથી સાહેબ તમારે એક વસ્તુ સાહેબ, તમારે પાસે ખાલી જો તમારે આ રાજ વસાવા લાવ દે, તમારી માટે મોટી વસ્તુ નહીં, ઝઘડિયાનો છે, આ અડધું નથી, એને લાવી તમને 15 દિવસ તમે 15 દિવસની વાત કરો ના સાહેબ, 15 દિવસની વાત કરો. આનો મતલબ ઈશ્વર એવો થાય તમે 15 દિવસની વાત કરો સાહેબ, એટલે તમે આને ઠેલાવવા માંગો છો. સીધી વખતે તમને 48 કલાકમાં તમને કીધું કે તમે 2 દિવસની અંદર મારી વાત તો સાંભળો. પણ તમે આ તો તમે મને પૂછો છો કેટલો ટાઈમ, મેં તમને ટાઈમ આપું. સપોઝ ઇન કેસ નહીં થયું તો તમે મારા માથે ચડો પાછા કે સાહેબ તમે તો આટલા દિવસનો ટાઈમ હતો. અમે એમ કીધું છે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે આટલા દિવસમાં અમે ડિસિઝન લેતા હોય છે. બરાબર છે સાહેબ, એનાથી ઓછો ટાઈમ પર થઈ ગયો, આટલા દિવસમાં અમે ડિસિઝન લેતા હોય. એટલે સાહેબ અમારી માંગ એટલી છે, ગામનું હવેથી નામ ના દુભાઈ એટલું જરાક ધ્યાન. અને તમારું ગામ મારા તાલુકામાં જ આવે છે. બરાબર છે, એટલે મારો તાલુકો બદનામ, તાલુકાનું ગામ બદનામ થાય, મને બી થાય. બરાબર. આ મીડિયાના મારફતે જે લોકો અમારા ગામના ખોટી રીતે પોપટનું નામ લઈને જે મા બેન દીકરીઓ પર એ લોકો આક્ષેપ કરે છે, એમની પર એમનામાં તાકાત હોય તો એકવાર અહીંયા સાબિતી લઈને અહીંયા આવી જાય. જો તમને તમારા પર કોઈ બી પ્રૂફ હોય તો અમે આખી જિંદગી તમારે ત્યાં આવીને પોતા મારવા માટે તૈયાર છે. જો તમે જો ખોટા સાબિત થયા ને તો ડેડિયાપાડામાં એનો વરઘોડો અમે કાઢશું. એ ખુલ્લી ચેલેન્જ આપીએ છીએ અમે. આખા વિસ્તારના લોકોને, આખા ડેડિયાપાડા, ચીગદા અને શાકબારાના આખા આદિવાસી સમાજને આપણે અહીંયા ભેગો કરશું અમે, અને એ લોકોને અહીંયા વરઘોડા નીકળશે. એ સરકારને બી મારે એ જ માંગ છે કે સરકાર જે નારી સુરક્ષાની વાત કરે છે એમને મારે અહીંથી આ પોલીસ સ્ટેશનમાંથી વિનંતી છે કે આવા નરાધમોને અહીંયા પકડી લાવો. ખોટી રીતે અમારી મા બહેનો પર આક્ષેપો કરે છે એમને અહીંયા પોલીસ પકડી લાવવી જોઈએ. અને જેવી રીતે સુરતમાં અને મોટી મોટી સિટીમાં વરઘોડા નીકળે છે એવી રીતે ડેડિયાપાડામાં પણ આ નરાધમોનો વરઘોડા નીકળવા જોઈએ, એ અમારી માંગ છે. હવે સાહેબ જે સોશિયલ મીડિયામાં ચાલે છે, ડુંખલ ગામને બદનામ કરવામાં આવેલું છે. આ ડુંખલ પોપટને એમ કરીને 60 લાખનું તોડ, પાછો કલાક પહેલા 55 લાખ આવ્યું, હમણાં જસ્ટ હમણાંની પોસ્ટ 1 કરોડનું તોડ કરવામાં આવ્યો છે. એટલા ડુંખલ ગામની મા દીકરીઓને બદનામ કરે. સોશિયલ મીડિયામાં રાજ વસાવા, પ્રફુલ્લ વસાવા, કોઈ આનંદ વસાવા છે, કોઈ અણધુનો, અને ટ્રાઇબલ એ કોઈ સોશિયલ મીડિયા એકાઉન્ટ છે. એ રીતે પોસ્ટો મેળવા છે. આપણે ઝેરોક્ષો પણ હાથે પોસ્ટની જે છે એ મેળવામાં આવી છે. અને ડુંખલ ગામની મા દીકરીઓ જોડે એમની ભવિષ્ય જોડે ચેડા છે સાહેબ.
ત્યાં ગાડીએ ગામમાં આ રીતે જ ચાલે છે એ રીતના. એટલે ગામ વતી સાહેબ બધા ગામના લોકો બી તમને મળવા માંગે છે બહાર, બધા તો અંદર નહીં આવી શકે સાહેબ. એટલે ફરિયાદ જ છે અને અમારી માંગ એવી છે કે કાયદેસરની આ કાર્યવાહી થાય અને કડકમાં કડક પગલા લેવાય. કાં તો નહીં તો ના કાર્યવાહી થાય તો સાહેબ અમે આમરણ ઉપવાસ પર બેહવાના જ છે 2 દિવસમાં સાહેબ. હવે સાહેબ જે સોશિયલ મીડિયામાં ચાલે છે, ડુંખલ ગામને બદનામ કરવામાં આવેલું છે. આ ડુંખલ પોપટને એમ કરીને 60 લાખનું તોડ, પાછો કલાક પહેલા 55 લાખ આવ્યું, હમણાં જસ્ટ હમણાંની પોસ્ટ 1 કરોડનું તોડ કરવામાં આવ્યો છે. એટલા ડુંખલ ગામની મા દીકરીઓને બદનામ કરે. સોશિયલ મીડિયામાં રાજ વસાવા, પ્રફુલ્લ વસાવા, કોઈ આનંદ વસાવા છે, કોઈ અણધુનો અને ટ્રાઇબલ એ કોઈ સોશિયલ મીડિયા એકાઉન્ટ છે. એ રીતે પોસ્ટો મેકવા છે. આપણે ઝેરોક્ષો પણ હાથે પોસ્ટની જે છે એ મેકવામાં આવી છે. અને ડુંખલ ગામની મા દીકરીઓ જોડે એમની ભવિષ્ય જોડે ચેડા છે સાહેબ. કે ત્યાં ગાડીએ ગામમાં આ રીતે જ ચાલે છે એ રીતના. એટલે ગામ વતી સાહેબ બધા ગામના લોકો બી તમને મળવા માંગે છે બહાર, બધા તો અંદર નહીં આવી શકે સાહેબ. એટલે ફરિયાદ જ છે અને અમારી માંગ એવી છે કે કાયદેસરની આ કાર્યવાહી થાય અને કડકમાં કડક પગલા લેવાય. કાં તો નહીં તો ના કાર્યવાહી થાય તો સાહેબ અમે આમરણ ઉપવાસ પર બેહવાના જ છે 2 દિવસમાં સાહેબ.